જામનગરના સિંધી સમાજ દ્વારા ગઈકાલે રવિવારે સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલનો 1075મો જન્મ મહોત્સવ ચેટી ચાંદ તરીકે ઉજવવામાં આવ્યો હતો। આ મહોત્સવના ભાગરૂપે સિંધી સમાજના સરસ્વતી યુવા મિત્ર મંડળ દ્વારા એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં સિંધી સમાજના ચેરમેન પરમાનંદ ખટ્ટર તથા સમાજના પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી દ્વારા બાઇક રેલીને લીલી ઝંડી આપવામાં આવી હતી। ચેટીચાંદ મહોત્સવની ઉજવણીમાં દર વર્ષે માફક સમૂહ યજ્ઞો, પવિત્ર અને ભંડારો તથા સાંજે શોભાયાત્રા તેમજ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહોત્સવ દરમિયાન રવિવારે વહેલી સવારે 5 વાગ્યે ત્રણબત્તી નજીકના ઝૂલેલાલ મંદિરે મંગલા આરતી યોજવામાં આવી હતી। શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ્સ જોડવામાં આવ્યા હતા અને આ શોભાયાત્રા નાનકપુરી ખાતેથી શરૂ થઈ શહેરના વિવિધ માર્ગો પર ઘૂમી ઝૂલેલાલ મંદિરે પહોંચી હતી। રવિવારે રાત્રે 10 વાગ્યા બાદ ઝૂલેલાલ ભગવાન જન્મોત્સવ નિમિત્તે કેક કટિંગ પણ કરવામાં આવ્યું હતું। આ મહોત્સવની ઉજવણીમાં શહેરના ધારાસભ્યો દિવ્યેશ અકબરી અને રીવાબા જાડેજા વગેરે જોડાયા હતા। આ ઉપરાંત જામનગર શહેરના નારાયણનગર, ગુલાબનગર વિસ્તારમાં પણ સિંધી પંચાયત દ્વારા ભગવાન શ્રી ઝૂલેલાલના જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। રવિવારે સવારે મહાઆરતી યોજવામાં આવી હતી અને પછી હર ઘર જ્યોત સાહેબ કાર્યક્રમ હેઠળ નારાયણનગરમાં સિંધી સમાજના તમામ ઘરોમાં જ્યોત સાહેબના દર્શન કરાવવામાં આવ્યા હતા। આ ઉપરાંત બપોરના સમયે ભંડારાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સમગ્ર મહોત્સવ નારાયણનગરમાં રાંદલ માતાજી મંદિરના સામેના ભાગમાં યોજવામાં આવ્યો હતો।